વેરી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે જોશું ટેન્સ. તો ટેન્સ એટલે શું? તો કે કાળ. કાળના કેટલા પ્રકાર છે? ત્રણ. મુખ્ય ત્રણ પ્રકાર છે. પેલો છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. પછી છે પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ. થર્ડ છે ફ્યુચર એટલે કે ભવિષ્યકાળ. તો આજે આપણે જોશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો ઇંગ્લિશમાં કુલ 12 કાળ આવે છે. એમાંથી આપણે પ્રાઇમરી કક્ષાએ 6 કાળનો જ અભ્યાસ કરવાનો છે. તો આજે હું તમને સ્લાઇડ દ્વારા આજે પ્રેઝન્ટ ટેન્સ હું તમને સમજાવીશ. તો 12 કાળ પહેલા જોઈ લઈએ. ઇંગ્લિશમાં આવે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ, પછી છે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. બીજો પ્રકાર છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો ચાલુ વર્તમાન કાળ, પછી છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ, અને થર્ડ છે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ. થર્ડ છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ, પછી છે પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ, પછી છે થર્ડ પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. ફોર્થ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ પૂર્ણ. એમાં પેલો છે પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. પછી સેકન્ડ છે પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ, અને થર્ડ છે પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. એમાંથી તમારે પ્રાઇમરીમાં 7 અને 8 ને કુલ 6 કાળનો અભ્યાસ કરવામાં આવે છે. પેલો કયો છે? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, અને લાસ્ટ અને 6 પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. આજે હું તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ સમજાવીશ. એમાં સાદા વર્તમાન કાળમાં ટુ બી ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપો એમાં ક્યાં છે? એકવચન એટલે કે સિંગ્યુલર, બહુવચન એટલે કે પ્યુરલ. એમાં પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. પહેલો પુરુષ એટલે કે આઈની સાથે ટુ બીના રૂપમાં શું આવે? તો કે એમ. પછી બીજો પુરુષ છે યુની સાથે ટુ બીના રૂપમાં શું આવે? તો કે આર. પછી ત્રીજો પુરુષ છે. ત્રીજો પુરુષ એટલે કે હી, સી અને ઇટ. એની સાથે હંમેશા ઈઝ આવે. અને પછી છે બહુવચન એટલે કે પ્યુરલમાં વી, યુ અને ધે. એ ત્રણેયની સાથે હંમેશા આર એટલે કે બહુવચન આવે. પછી સાદા વર્તમાન કાળના હેઝના રૂપો. તો કે જેમ તમે આઈની સાથે એમ લીધું એવી જ રીતે આમાં આઈની સાથે શું લેવાનું? તો કે હેવ. પછી યુની સાથે પણ હેવ. આમાં ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, સી, ઇટ છે. જેવી રીતે તમે ટુ બીના રૂપમાં ઇઝ લીધું એવી જ રીતે હી, સી, ઇટમાં આમાં હેઝ લેવાનું થાય. પછી છે બહુવચન વી, યુ અને ધે. જેવી રીતે તમે ટુ બીના રૂપમાં આર લીધું એવી જ રીતે આમાં હેવ અથવા હેઝમાંથી હેવ લેવાનું થાય. પછી છે ડઝના સાદા વર્તમાન કાળના રૂપો. આને સાદા વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદ કહેવામાં આવે છે. ડઝ એ સહાયકારક ક્રિયાપદ થાય. એમાં છે એકવચન અને બહુવચન.
એકવચન અને બહુવચન. એકવચનમાં તમે પહેલા જોયું એ જ આઈ, યુ, હી, સી, ઇટ એટલે કે ત્રીજો પુરુષ એકવચનમાં. આઈમાં તમે એમ લેતા હતા, હેવ હેઝમાં તમે હેવ લેતા હતા. આ સહાયકારક ક્રિયાપદમાં એકવચન આઈ, યુ બંનેમાં શું આવશે? ડુ. અને હી, સી, ઇટ એટલે કે ત્રીજો પુરુષ એકવચન એટલે કે એમાં શું આવશે? ડઝ. એ એકવચન છે પણ જ્યારે ક્રિયાપદમાં એસ કે ઈએસ, જ્યારે ક્રિયાપદ એસ ડુ ડઝ આવે ત્યારે ક્રિયાપદમાંથી એસ કે ઈએસ નીકળી જાય, ત્યારે ક્રિયાપદનું V1 થઈ જાય, મૂળ ક્રિયાપદ આવી જાય. પછી છે બહુવચન. બહુવચન ક્યાં? તો કે વી, યુ અને ધેય. ધેયની સાથે એ ત્રણેયની સાથે શું લાગશે? તો કે ડુ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. પ્લે એક્ઝામ્પલ છે રમવું. તો એમાં એક વચન છે તો કે આઈ પ્લે, કે હું રમું છું. પછી હી, સી, ઇટ એટલે કે ત્રીજો પુરુષ એક વચન છે ત્યારે એની સાથે શું લાગશે? હી, સી, ઇટ સાથે શું લાગે? તો કે ડઝ. ડઝ આવે ત્યારે ક્રિયાપદનું કયું રૂપ થઈ જાય? તો કે મૂળ રૂપ V1. આમાં ત્રીજો પુરુષ એક વચન એટલે કે એક્ઝામ્પલ શું છે? પ્લે. તો આમાં શું છે? પ્લેસ. પ્લેસ કરેલું છે પણ એની સાથે જ્યારે ડઝ લાગે ત્યારે પ્લેસનું શું થઈ જશે? ફક્ત પ્લેય. પછી છે બહુવચન. બહુવચનમાં કયા? તો કે વી, યુ અને ધેય. એ બધાને સાથે શું લાગશે? ડુ. એટલે કે આમાં વી પ્લે એટલે કે અમે રમીએ છીએ. યુ પ્લે એટલે કે તમે રમો છો. અને ધેય પ્લે એટલે કે તેઓ રમે છે. પછી છે રૂલ્સ એટલે કે નિયમો. સાદા વર્તમાન કાળના ખાસ કરીને ધ્યાનમાં રાખવાની બાબતો. જે ક્રિયાપદમાં ફેરફાર કરે છે એવા નિયમો આમાં આપેલા છે. એમાં પહેલો નિયમ શું છે? તો કે ત્રીજો પુરુષ એક વચન. ત્રીજો પુરુષ એક વચન કયો? તો કે હી, સી અને ઇટ. એમાં જ ક્રિયાપદને ફક્ત શું લાગશે? એસ પ્રત્યય. ત્યારે કયું રૂપ બને? સાદા વર્તમાન કાળનું રૂપ બને. પછી સેકન્ડ કયો છે? જો ત્રીજો પુરુષ હી, સી, ઇટ એમાં ક્રિયાપદને અંતે ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઓ, ઝેડ આવેલા હોય તો જ ક્રિયાપદની પાછળ શું લાગશે? ઈ, એસ. એક્ઝામ્પલ જુઓ. પાસ. PA ડબલ એસ. એમાં ક્રિયાપદની પાછળ શું છે? ડબલ એસ. એટલે એનું શું કર થઈ જશે? પાસીસ. PA ડબલ એસ ઈ એસ. શું થઈ જાય? પાસીસ. નેક્સ્ટ શું છે? વોશ. વોશમાં શું લખેલું છે? એસએચ. એસએચ છે એટલે એની પાછળ પણ શું લાગશે? ઈએસ. પછી છે ટીચ. ટીચમાં પાછળ છે સીએચ. તો સીએચ તો પણ શું લાગશે? ઈએસ. અને ફિક્સ, ગો એવી રીતના ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઓ અને ઝેડ આવેલા છે તે એ જ ક્રિયાપદની પાછળ શું લાગશે? ઈએસ. પછી છે થર્ડ. જો ક્રિયાપદને અંતે કોન્સોનન્ટ એટલે કે વ્યંજન પ્લસ વાય આવેલો હોય તો વાયની જગ્યાએ શું મૂકવું? વાય કાઢીને IES મૂકવું. એક્ઝામ્પલ જોઈ લઈએ. ટ્રાય. અહીંયા શું એક્ઝામ્પલ છે? ટ્રાય. તો આમાં વ્યંજન છે. આર શું છે? વ્યંજન. એની પાછળ શું આવેલો છે? વાય. તો વાયને કાઢી નાખવાનો. તો પછી શું લખવાનું? ટ્રાયસ. IES મૂકવું. પછી છે ફ્લાય. ફ્લાયમાં પણ એલ આવેલો છે. એલ આવેલો છે. શું છે? વ્યંજન છે. એની પાછળ પણ વાય આવેલો છે. તો વાયને ઇરેઝ કરીને શું કરવું? ફ્લાયસ. એવી જ રીતે ક્રાય છે. તો ક્રાયમાં પણ આર વ્યંજન છે એટલે વાય કાઢીને IES મૂકવું. પછી છે રૂલ્સ. ક્રિયાપદને અંતે વોવેલ્સ એટલે કે સ્વર. સ્વર કયા કયા ઇંગ્લિશમાં આવે છે? તો કે એ, ઈ, આઈ, ઓ, યુ. એ 5 સ્વર એટલે કે વોવેલ્સ ઇંગ્લિશમાં આવે છે.
અને પછી વાય આવેલા હોય તો વાય પછી શું મૂકવું? એસ. વાય કાઢવાનો આવતો નથી. એક્ઝામ્પલ જોઈ લઈએ. પ્લે. પ્લેમાં શું છે? એ શું છે? સ્વર. એ સ્વર છે. સ્વર પછી શું છે? વાય. એટલે પ્લે આમાં વાયની પાછળ જ એસ લાગશે. એટલે પ્લેસ. પછી શું છે? બાય. બાયમાં યુ શું છે? સ્વર. એટલે આની પાછળ વાયની પાછળ જ એસ લાગશે. અને લાસ્ટ શું છે? સે. એટલે એ શું છે? સ્વર. સ્વર પછી વાય છે એટલે કે સેઝ. પછી વાય પાછળ એસ મૂકવામાં આવે. પછી છે સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર એટલે વાક્ય રચના. તમે વાક્ય કેવી રીતે બનાવવું એ શીખી લઈએ. પેલું છે અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય. સાદું વાક્ય તમે કરો ને એ સાદું વાક્ય. પેલું છે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કર્તા. કર્તા કોને કહેવાય? હું, આઈ, યુ, તમે, ધે, તેઓ, હી, સી, ઈટ એ બધા શેમાં આવે? કર્તા. કોઈ પણ કાર્ય કરતા હોય એને શું કહેવાય? કર્તા. પછી શું છે? વર્બ. વર્બ એટલે ક્રિયાપદ. ફોર એક્ઝામ્પલ વર્બ કયા કયા? પ્લે એટલે કે રમવું, કુક એટલે કે રાંધવું, પછી ટીચ એટલે કે ભણાવવું, પછી લર્ન એટલે કે શીખવું. એ બધા શું થયા? ક્રિયાપદો. પછી છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે તમારો કર્મ શું? તમારું ઓબ્જેક્ટ શું? ફોર એક્ઝામ્પલ પ્લે ફૂટબોલ. પ્લે એ ક્રિયાપદ છે અને ઓબ્જેક્ટ શું છે? તો કે એનો ફૂટબોલ રમવાનો એનો ઓબ્જેક્ટ છે. એટલે કે ઓબ્જેક્ટ કેને કહેવાય? તો કે એ કર્મ કંઈક કામ કરે છે એને શું કહેવાય? ઓબ્જેક્ટ. એમાં એક્ઝામ્પલ જોઈએ. સબ્જેક્ટ આઈ, વી, યુ, ધે, હી, સી, ઈટ એ બધા શેમાં આવે? કર્તા. પછી એના ક્રિયાપદ શું છે? પ્લે, વોચ, સી, લિસન, રીડ્સ એ બધા શું છે? ક્રિયાપદ. અને ઓબ્જેક્ટ શું છે? તો કે પ્લે ફૂટબોલ એટલે ફૂટબોલ એનો શું થયો? ઓબ્જેક્ટ. પછી શું છે? વોચ ટીવી. ટીવી એનું શું થયું? ઓબ્જેક્ટ. સી પિક્ચર. પિક્ચર શું છે? ઓબ્જેક્ટ. એવી જ રીતે લિસન અને રીડ્સ એમાં શું ઓબ્જેક્ટ છે? તો કે સોંગ અને બુક. પછી છે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય. નકાર વાક્યમાં તમને ખબર જ છે કે નકાર કરવું હોય ત્યારે એમાં સેન્ટેન્સમાં વચ્ચે નોટ આવે. એમાં શું છે? પેલા કર્તા એટલે કે સબ્જેક્ટ. પછી છે ડુ ડઝ. એમાં સહાયકારક ક્રિયાપદમાં શું આવે? આગળ જ મેં કીધું હતું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ અથવા તો ડઝ આવે. પ્લસ નોટ એટલે કે નકાર વાક્ય છે એટલે નોટ મૂકવું પડે. પછી છે વર્બ્સ એટલે કે ક્રિયાપદ. અને પછી ઓબ્જેક્ટ એટલે કર્મ. અને પછી અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. આઈ ડુ નોટ પ્લે ફૂટબોલ. શું કે છે? આઈ શું છે? સબ્જેક્ટ એટલે કર્તા છે. પછી ડુ અથવા ડઝ મૂકવું પડે. મેં અગાઉ જ કીધું હતું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ અથવા ડઝ મૂકવું પડે. એમાં આઈની સાથે ડુ આવે. જેવી રીતે તમે ટુ બીના રૂપમાં આઈની સાથે એમ મૂકો છો એક વચનમાં તેવી જ રીતે સહાયકારક ક્રિયાપદમાં આઈની સાથે ડુ મૂકવાનું. પછી પ્લસ શું છે? નોટ એટલે કે નોટ મૂકવું. પછી વર્બ શું છે? તો કે પ્લે રમવાનો એનો ક્રિયાપદ છે. અને છેલ્લે ઓબ્જેક્ટ શું છે? તો કે ફૂટબોલ. પછી નેક્સ્ટ ધે ડુ નોટ લર્ન ઇંગ્લિશ. ધે એ બહુવચન છે એની સાથે પણ ડુ આવે. જેવી રીતે તમે ટુ બીના રૂપમાં ધેયની સાથે આર મૂકતા હતા એવી જ રીતે આમાં સહાયકારક ક્રિયાપદમાં ડુ અથવા ડઝમાંથી ધેયની સાથે બહુવચનમાં શું આવે? તો કે ડુ. ડુ પ્લસ નોટ સ્ટ્રક્ચરની જેમ. પછી વર્બ શું છે? તો કે લર્ન. અને ઓબ્જેક્ટ શું છે? તો ઇંગ્લિશ. પછી થર્ડ રીના ડઝ નોટ કુક ફૂડ. રીના. રીના શું છે? એક ગર્લ છે. તો આપણે હી સી ઈટમાં શું મૂકતા? હી, સી અને ઈટ એ ત્રણેય શું છે? એક વચન ત્રીજો પુરુષ થાય. એની સાથે હંમેશા ટુ બીના રૂપમાં તમે ઇઝ મૂકતા. હેવ હેઝમાં તમે હેઝ મૂકતા. અને આજે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના સહાયકારક ક્રિયાપદમાં રીના હી સી ઈટ ગર્લ છે એટલે એની સાથે શું આવશે? ડઝ નોટ કુક ફૂડ. જ્યારે આગળ મેં કીધું કે જ્યારે સેન્ટેન્સમાં ક્રિયાપદમાં ડુ અથવા ડઝ આવે ત્યારે ક્રિયાપદમાંથી એસ કે ઈએસ નીકળી જાય ત્યારે ક્રિયાપદનું કેવું રૂપ થઈ જાય?
V1 એમાં એસ કે ES લાગે નહીં. પછી છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યમાં છેલ્લે શું આવે? ક્વેશ્ચન માર્ક. પ્રશ્નાર્થ વાક્યમાં કર્તાની આગળ શું થઈ જાય? ડુ ડઝ, અને ડુ ડઝ પછી શું થઈ જાય? કર્તા. ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા, પ્લસ વર્બ્સ એટલે કે ક્રિયાપદ, પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ, પ્લસ અન્ય શબ્દો, અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે એટલા માટે. એક્ઝામ્પલ જોઈ લઈએ. ડુ એલિફન્ટ્સ ઈટ ગ્રાસ? તો એલિફન્ટ હી ઈટ ત્રીજો પુરુષ છે એટલે એની સાથે શું આવશે? ડુ. એલિફન્ટ ઈટ એલિફન્ટ્સ એટલે કે એલિફન્ટ ઘણા બધા છે એટલે ઈટ ગ્રાસ. પછી નેક્સ્ટ, ડુ ધ ચિલ્ડ્રન સિંગ અ સોંગ? શું બાળકો ગીત ગાય છે? ચિલ્ડ્રન છે એટલે કે એ બહુવચન છે ધેય. ધેયની સાથે શું આવે? ડુ. પછી છે થર્ડ, ડઝ રોહન ઈટ મેંગો? રોહન કોણ છે? બોય છે એટલે એની સાથે હી આવે. હી અને સહાયકારક ક્રિયાપદ શું આવે? તો કે ડઝ. ડઝ આવે ત્યાં ક્રિયાપદનું કયું રૂપ આવી જાય? મૂળ રૂપ એટલે કે ES કે એસ વગરનું. અધર વર્ડ જોઈ લઈએ. ઓલવેઝ. ઓલવેઝ એટલે હંમેશા. સમટાઈમ્સ એટલે ક્યારેક. એવરી ડે એટલે રોજ. ડેઈલી એટલે રોજ. ટુડે એટલે આજે. રેગ્યુલરલી એટલે રોજ. નેવર એટલે ક્યારેય નહીં. આ અધર વર્ડ્સ છે એ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ અધર વર્ડ એટલે કે સેન્ટેન્સની પાછળ જ આવે ત્યારે સમજવું કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. પછી છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ WH ક્વેશ્ચન. WH ક્વેશ્ચન એટલે કયા કયા? તો કે હુ, વોટ, વોટ, વેન અને વેર. હુ એટલે કોણ? વ્યક્તિનું નામ, પ્રાણીનું નામ અથવા પશુનું નામ. એને એ વાક્યની શરૂઆતમાં આવે એટલે કે એને શું કહેવાય? હુ. પછી શું છે? વોટ. વોટ એટલે શું? કોઈ પણ વસ્તુ. વેન એટલે કે ક્યારે, સમય. વેર એટલે કે ક્યાં, જગ્યા. પેલું જોઈએ હુ. હુ એટલે કોણ? એક્ઝામ્પલ છે અંશ પોસ્ટ અ લેટર. આમાં વ્યક્તિ કોણ છે? તો કે અંશ. આગળ કીધું હતું કે સેન્ટેન્સમાં વ્યક્તિની જગ્યાએ હુ મૂકીને ક્વેશ્ચન આન્સર બનાવવા. તો આમાં વ્યક્તિ કોણ છે? તો કે અંશ. તો અંશ અંડરલાઈન કરેલો છે તો અંશની જગ્યાએ શું મૂકવું? હુ. હુ બાકીનું સેન્ટેન્સ એમનેમ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક, કારણ કે ક્વેશ્ચન આન્સર વાળા પ્રશ્નો છે એટલે કે હુ પોસ્ટ લેટર. પછી શું છે નેક્સ્ટ? દેવ રાઇટ્સ અ પોએમ. આમાં વ્યક્તિ કોણ છે? તો કે દેવ. એની જગ્યાએ શું મૂકવાનું? તો કે હુ. રાઇટ અ પોએમ. કોણ લખે છે કવિતા? તો શું કીધું છે? દેવ રાઇટ્સ અ પોએમ. પછી છે વોટ. વોટ એટલે શું? ધ ચિલ્ડ્રન સિંગ અ સોંગ. બાળકો ગીત ગાય છે. બાળકો શું ગાય છે? તો કે સોંગ. તો સોંગની જગ્યાએ શું લખવાનું આપણે? વોટ. જો આન્સરમાં શું લખશો? વોટ. પણ ડુ કેમ આવ્યો? તો કે ધ ચિલ્ડ્રન છે એટલે કે ધેય. જાજા બધા છે, ઘણા બધા બાળકો છે એટલે એની સાથે શું આવે? ધેય. ધેયની સાથે સહાયકારક ક્રિયાપદમાં તમે શું લખતા? તો કે ડુ. કે વોટ ડુ ધ ચિલ્ડ્રન સિંગ? બાળકો શું ગાય છે? તો કે ધ ચિલ્ડ્રન સિંગ અ સોંગ. નેક્સ્ટ, ધરમ રાઇટ્સ અ પોએમ. ધરમ કવિતા લખે છે. તો ધરમ શું લખે છે? તો કે પોએમ. તો પોએમની જગ્યાએ શું લખવાનું? વોટ. વોટ ડઝ કેમ આવ્યો? તો કે ધરમ. ત્રીજો પુરુષ એક વચન એટલે એમાં શું આવે? ડઝ. ડઝ આવે ત્યાં ક્રિયાપદનું કયું રૂપ આવી જાય? એસ કે ES નીકળી જાય એટલે રાઇટનું શું થઈ જશે? રાઇટ્સનું શું થઈ જશે? રાઇટ. વોટ ડઝ ધરમ રાઇટ? ધરમ શું લખે છે? તો કે ધરમ રાઇટ્સ અ પોએમ. થર્ડ છે વેન એટલે કે ક્યારે. ધ બેબી ડ્રિંક મિલ્ક ઇન ધ મોર્નિંગ. બાળક સવારમાં દૂધ પીવે
છે. બાળક ક્યારે દૂધ પીવે છે? તો કે ઇન ધ મોર્નિંગ, એટલે કે સવારમાં દૂધ પીવે છે. આન્સર શું છે? વેન ડઝ. ડઝ શું કામ આવ્યું? તો કે ધ બેબી, ત્રીજો પુરુષ એકવચન. વેન ડઝ ધ બેબી ડ્રિંક મિલ્ક? બેબી ડ્રિંક મિલ્ક ડ્રિંક ક્યારે કરે છે? તો કે ધ બેબી ડ્રિંક મિલ્ક ઇન ધ મોર્નિંગ. સેકન્ડ, દિશા એન્ડ સુમન લર્ન ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ. દિશા અને સુમન સાંજે ઇંગ્લિશ શીખે છે. ક્યારે શીખે છે? તો કે સાંજે. તો એની જગ્યાએ શું મૂકવાનું? વેન. તો વેન ડુ શું કામ આવ્યું? અહીંયા તો ગર્લ ને બોય બેય છે, પણ શું કામ? તો કે બે એક કરતાં વધારે છે, બહુવચન છે એટલે ધ્યેય મૂકી શકાય. તો ધ્યેયની સાથે હંમેશા શું આવે? ડુ. વેન ડુ ધે લર્ન ઇંગ્લિશ? તેઓ ઇંગ્લિશ ક્યારે શીખે છે? તો કે ધે લર્ન ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ. પછી છે વેર. વેર એટલે ક્યાં, કોઈ જગ્યા દર્શાવવા. તો પહેલું છે ફાધર ગોઝ ટુ ઓફિસ એટ 9 AM. પપ્પા ઓફિસે 9 વાગ્યે જાય છે. ક્યારે જાય છે? ક્યાં જાય છે? તો કે ઓફિસ. ટુ ધી ઓફિસ. તો એની જગ્યાએ શું મૂકવાનું? વેર. વેર એટલે ક્યાં? વેર ડઝ. ડઝ શું કામ આવ્યું? કારણ કે ત્રીજો પુરુષ એકવચન, ફાધર ને હી કહી શકાય. વેર ડઝ ફાધર ગો એટ 9 AM? પપ્પા 9 વાગે ક્યાં જાય છે? તો કે ફાધર goes to the office at 9 AM. પછી સેકન્ડ છે વી પ્લે ક્રિકેટ ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. બાળકો ક્રિકેટ પ્લેગ્રાઉન્ડ ઉપર રમે છે. તો બાળકો ક્રિકેટ ક્યાં રમે છે? તો કે પ્લેગ્રાઉન્ડ ઉપર. એનો આન્સર શું થાય? વેર ડુ વી પ્લે ક્રિકેટ? વી તો આપેલું જ છે ઓલરેડી. વી ઓલરેડી આપેલું જ છે. વેર ડુ. વીની સાથે હંમેશા શું આવે? ડુ. વેર ડુ વી પ્લે ક્રિકેટ? અમે ક્રિકેટ ક્યાં રમીએ છીએ? તો કે અમે ક્રિકેટ પ્લેગ્રાઉન્ડ ઉપર રમીએ છીએ. હવે પછીનો ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ આપણે આવતા લેક્ચરમાં જોશું. થેન્ક યુ.